બોટાદના ગઢડા રોડ પર મોચીપરા વિસ્તારમાં માથાભારે શખ્સ દ્વારા મહિલા પર કરાયો છરી વડે હુમલો। માથાભારે શખ્સ મહેશ વાટુકિયા દ્વારા હુમલો કરવાના મહિલાનો આરોપ। માથાભારે શખ્સ દારૂનું વેચાણ કરે છે અને મહિલાના ઘર પાસે દારૂની કોથળી નાખતો હોય। વારંવાર મહિલા સહિત પરિવાર દ્વારા માથાભારે શખ્સને કોથળી ન નાખવા સમજાવેલ। માથાભારે શખ્સ દારૂ વેચતો તેમજ પીતો હોય। મનફાવે તેવી મહિલાઓને ગાળો બોલતો હોવાનું ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન। વારંવાર માથાભારે શખ્સથી ત્રસ્ત મહિલા તેમજ તેમના પતિ દ્વારા બોટાદ પોલીસમાં કરી હતી જાણ। માથાભારે શખ્સ દ્વારા તેમના વિરુદ્ધ પોલીસના જાણ કરવામાં આવી હોવાની વાત મળતા જ મહિલાના ઘરે જઈ છરી વડે કર્યો હતો હુમલો। હુમલા હાજર મહિલા તેમજ તેમના પુત્રને માથાના ભાગે ઈજા થઈ હોય। સરકારી સોનાવલા હોસ્પિટલમાં આપવામાં આવી હતી સારવાર। ગઈકાલે સાંજના સમયે બની હતી ઘટના। ઈજાગ્રસ્ત મહિલા દ્વારા માથાભારે શખ્સ વિરુદ્ધ નોંધાવી છે પોલીસ ફરિયાદ। મારું નામ સોનલબેન દિનેશભાઈ ગોરધનભાઈ મોચીપરામાં રહેવી છે અને 6 વાગ્યે એ બુટલેગર આવ્યો અમારા ઘર પાસે અને બેફામ ગાળું બોલતો હતો। એનું નામ આમ તો બધા મહિલો કહે છે પણ મહેશભાઈ વાટુકિયા તરીકે એ ઓળખાય છે અને પહેલાં બુટલેગરમાં બધા નામ એનું છે તે અને દારૂ પીને બધી કોથળીઓ અમારા ઘર પાસે નાખે। દારૂ પીવાવાળા આવે તો હું કહું કે તમે અહીંયા દારૂ ન પીશો, અમારા ઘર પાસે અમને બહુ પાછા આવે પણ એ બુટલેગર કોઈ વાતે સમજતો નથી અને બેફામ ગાળું જેમ મનને ફાવે એમ બેનું દીકરીઓ બધા હોય તો અમને ગાળું દેતો હતો। એટલે મેં મારા ઘરનાની વાત કરી, અમારા આજુબાજુ પાડોશીમાં બધા હતા। પછી અમે અહીંયા કેસ લખાવાઈ ગયા FIR પોલીસ સ્ટેશને। કેસ લખાવા ગયા ને પછી અડધી કલાક રહીને એ આવ્યો અને પછી તરત અમારે 2 માદીકરો જ ઘરે હતા અને પછી અમારા ઉપર એને હુમલો કર્યો। છરી ને ધોકો હતો એની પાસે, મને છરીને મારી દીધી એને અને મારા છોકરાને શર્ટ ફાડી નાખ્યો અને ધક્કાધુક્કી કરીને ઠેઠ બહાર માથામાં ધોકો મારી દીધો એને અને માથામાં વાગી ગયું છે અને દાદીમાં અમારા હારે જ હતા કેસ લખાવવામાં। હા, ઘણી વાર પોલીસને જાણ કરી પણ છતાં કઈ કાર્યવાહી નથી। હા, જાણ કરી એની હથિયાર પહોંચશે એની પાસે, ફોટો હદ સાહેબે પાડ્યો છે અને પોલીસ આપની ફરિયાદ લેવા માટે અહીંયા આવી હતી? હા। તમે ક્યાં સારવાર લેવા માટે આવ્યા છો? આ સોનાવાલા હોસ્પિટલે। ઓકે। મારું નામ સાબલિયા મયુર દિનેશભાઈ, ક્યાં આવ્યું? ગરડા રોડ મોચીપરા। અત્યારે સોનાવાલા હોસ્પિટલમાં આવ્યા છીએ મારા મધરને લઈને। એમના ઉપર હુમલો થયો છે એટલા માટે। બારામાં તો એક બુટલેગર છે મહેશ વાટુકિયા કરીને, એ પોતે દારૂનું વેચાણ કરે છે ને ખુલ્લેઆમ ગાળો અને મારપીટ ને એવું કરે છે। તો મમ્મી પપ્પાની અરજી કરવા માટે પોલીસ સ્ટેશને ગયેલા હતા તો એના 1 જ કલાકની અંદર એને કોઈકે જાણ કરી દીધી કે તારા ઉપર અરજી થયેલી છે। તો એ ભાઈ પોતે ઘરે આવીને મમ્મી ઉપર છરીનો વાર કરીને નીકળી ગયેલ છે। નાના ભાઈને માથામાં વાગ્યું છે અને મમ્મીને પણ માથામાં છરી મારી દીધી છે। હા, આ બારામાં એક અરજી લખેલી જ છે પોલીસને અને તરત વસ્તુ આ બની છે। અરજી કરી અને એને ખ્યાલ આવી ગયો? કઈ રીતે ખ્યાલ આવ્યો? શું તમારો અરજી કરીને ત્યાંથી નીકળ્યા પછી તરત 15 થી 20 મિનિટમાં એ ભાઈ પોતે દારૂના ફૂલ નશામાં ત્યાં આવી ગયેલા હતા। એટલે શકના દાયરામાં ઘણા બધું એવું રીતનું લાગે કે ડાયરેક્ટ અરજી કર્યા પછી તરત માણસને ખબર કદાચ હોઈ શકે। આ બનાવમાં કેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત છે? આ બનાવમાં 2 જણ ઈજાગ્રસ્ત થયા છે, નાનો ભાઈ અને મમ્મી।